રાપર વિધાનસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર પંકજભાઈ મહેતાએ પોતાનો ચૂંટણી પ્રચાર કાર્યક્રમ આગળ ધપાવ્યો છે અને રાપર વિસ્તારમાં ભાજપના ગઢ ગણાતા વ્રજવાણી, ગઢડા, મોખાણા સહિતના વિસ્તારોની તેમણે મુલાકાત લીધી હતી। ખાસ કરીને વાગડ વિસ્તારમાં આ વખતે વિધાનસભાની ખાલી પડેલી બેઠક પર ખુદ જિલ્લા ભાજપના પ્રમુખ શ્રી પંકજભાઈ મહેતા ચૂંટણી લડી રહ્યા છે, ત્યારે લોકસંપર્ક દરમિયાન તેઓ વિવિધ ગામડાઓનો પ્રવાસ કરી રહ્યા છે। રાપરના ગ્રામ્ય વિસ્તારમાં પંકજભાઈની પ્રચારની આગવી સ્ટાઇલ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની છે। ખાસ કરીને પંકજભાઈને આવકારતું એક ગીત તૈયાર કરવામાં આવેલ છે, તેમજ તેમના પ્રવાસની ગાડી ઉપર પણ કમળનું સિમ્બોલ અને પોસ્ટર લગાડવામાં આવેલ છે। દરેક ગામમાં તેઓ જાય છે ત્યારે પ્રવેશતાની સાથે જ ગામે ગામ તેમનું અભિવાદન થતું જાય છે અને સભા સ્થળે તિલક કરીને તેમનું સામયું કરવામાં આવે છે। રાપર વિસ્તારના બેલાવાંડ અને ધબડા ગામમાં પંકજભાઈ મહેતાને આવકાર આપવામાં આવ્યો હતો। અહીં તેમની સાથે આ વિસ્તારના સ્થાનિક આગેવાનો જોડાયા હતા। પંકજભાઈ મહેતાએ આ વિસ્તારના વિકાસ માટે શક્ય તેટલા કામો કરવાનો કોલ આપ્યો હતો।